નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક વખત ધારદાર અસર જોવા મળી છે। ખજૂરી હળમતિયાની શાળાનો નબળો સ્લેબ તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। બાંધકામની ગુણવત્તા વિશે ગ્રામવાસીઓએ અગાઉ ફરિયાદ કરી હતી। સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે પણ રિપોર્ટ દર્શાવ્યો હતો। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદને ધ્યાને રાખીને તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના અપાઈ હતી। નબળા બાંધકામને લઈને જવાબદાર ઇજનેરને પણ બરતરફ કરવામાં આવ્યો છે અને હવે આ મામલે આ કામગીરી કરવામાં આવી રહી છે। બાંધકામની ગુણવત્તા વિશે ગ્રામવાસીઓએ અગાઉ ફરિયાદ કરી હતી, જેને લઈને હવે સ્લેબ તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાઈ ગયા છે। ધર્મેશ, હવે ખજૂરી હળમતિયાની શાળાનું નબળું સ્લેબ તોડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે, શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે જુનાગઢ જિલ્લાના જે ભેસાણ નજીક આવેલ ખજૂરી હળમતિયા છે તેની પ્રાથમિક શાળામાં જે બાંધકામ કરવામાં આવ્યું હતું, રૂમ બાંધવામાં આવ્યા હતા, તેમાં નબળો સ્લેબ જણાઈ આવતા ત્યાંના ખજૂરી હળમતિયા ગામના જે લોકો છે તેમના દ્વારા શિક્ષણ મંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આ 29 માર્ચનો બનાવ છે। નવા બાંધકામ ગુણવત્તા વિશે ફરિયાદ ગ્રામવાસીઓ દ્વારા કરેલી હોય રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સમક્ષ કાર્યવાહીની ફરિયાદ કરવામાં આવે। ફરિયાદને ધ્યાને રાખી શિક્ષણ મંત્રી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે છે। નબળા બાંધકામને લઈ જવાબદાર જે ઇજનેર છે તેમને પણ બિનતરફ કરવામાં આવ્યા છે ને હાલ આ સ્લેબ છે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે। રાજકોટમાં ન્યારી ડેમ પાસે અકસ્માત કેસમાં મોટા સમાચાર। મૃતક પરાગ ગોહિલના પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે। પરિવારની માંગ સ્વીકારતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। પોલીસ દ્વારા એક સગીર અને ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ છે, તો પીએસઆઈ એચપી ચૌહાણ વિરુદ્ધ પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રાજકોટ ન્યારી ડેમ પાસે અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે। એમએલએ જિગ્નેશ મેવાણીની ઉચ્ચ અધિકારી પાસે માંગ છે। ટ્રાફિક ડીસીપી પૂજા યાદવને તપાસ સોંપવામાં આવે। પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ। જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ। તપાસ કરવામાં આવે, કેમ કે પીડિત પરિવારોની એવી લાગણી છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પીએસઆઈ દ્વારા કે કોઈ સંબંધિત પોલીસ અધિકારી દ્વારા જે ડ્રાઈવરના હાથે મૃત્યુ થયું એનું નામ બદલીને બીજા કોઈની ધરપકડ કરવામાં આવેલ છે। આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। હું માગણી કરું છું કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવને એની તપાસ સોંપી આનું સત્ય બહાર લાવવામાં આવે। કોઈ પણ સંજોગોમાં ભોગ બનનારને ન્યાય મળવો જ જોઈએ અને કોઈ પોલીસ કર્મી એવી ભૂમિકા અદા કરી હોય, ખોટું રોલ ભજવ્યો હોય તો એને પણ સસ્પેન્ડ કરી એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, એવી પણ હું માગણી કરું। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। બેફામ નબીરાઓ નિર્દોષોને અડફેટે લઈ રહ્યા છે। પટેલ ચોકમાં અકસ્માતની ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બેફામ કારે બાઇકને ટક્કર મારી છે। ટેસ્ટ ડ્રાઈવ માટે રાખેલી સ્કોડા કારે યુવક અને યુવતીને ઉડાવ્યા હતા। 25 માર્ચના રોજ બનેલી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। સ્કોડા શોરૂમનો કર્મચારી કાર ચલાવતો હોવાની શક્યતા છે। કારની અડફેટે બાઇક પરથી યુવતી કારના બોનેટ પર પટકાઈ હતી। કારની ટક્કરથી બાઇક ચાલક યુવક ફૂટપાથ પર ફંગોળાયો હતો। તાલુકા પોલીસની કાર્યવાહી સામે ફરી એક વખત સવાલો ઉભા થયા છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ થયો હોય તેવા આરોપ પણ લાગ્યા છે। વગ ધરાવતા સ્કોડાના માલિકના ઘટનાને દબાવવાનો પ્રયાસ, તો દૈનિક ધોકિયા નામનો યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા છે। યુવકને પ્રથમ સિવિલ, બાદમાં જલારામ હોસ્પિટલ સારવાર અપાઈ। ઇજાગ્રસ્ત યુવતીને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। યુવકના પિતાએ કહ્યું કે નાના માણસોને છીએ અમે, સ્કોડાવાળા ખર્ચો આપે છે। સુરેન્દ્રનગરમાં જોરાવરનગર અંડરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। રાહદારી યુવકને અડફેટે લેતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે કાર ચાલકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। સદનસીબે રવિવાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। અકસ્માતના બનાવના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગોંડલના રાજકુમાર જાટના મોતના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે। ફરી એક વખત પોલીસની તપાસ શંકાના દાયરામાં આવી છે। ફોરેન્સિક રિપોર્ટ બાદ પ્રથમ રિપોર્ટ સામે આવ્યો। પ્રથમ રિપોર્ટમાં ફોરેન્સિક પીએમ કરતા 25 ઈજા ઓછી બતાવવામાં આવી છે। 4 માર્ચે સવારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો। સવાલ એ થઈ રહ્યા છે કે ઈજાઓ ઓછી કેમ બતાવાઈ? માથાના ભાગની 2 ઈજાઓ બતાવવામાં જ નથી આવી, તો ડાબી આંખની ઉપરના ભાગે થયેલી ઈજા પણ
નથી દર્શાવાઈ. હોઠ અને દાઢી પાસે થયેલી ઈજા પણ નથી બતાવવામાં આવી. ડાબા ખભા પર બોથડ પદાર્થ વડે થયેલી ઈજાને પણ નથી દર્શાવાઈ. તો સાથે જ પાંસળીઓમાં ફ્રેક્ચર સહિતની અનેક ઈજાઓનો ઉલ્લેખ કરાયો નથી. ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોતનો પડઘો જયપુરમાં પણ પડ્યો છે. 1 એપ્રિલે જયપુરમાં જંગી સભા યોજાશે. જસ્ટિસ રાજકુમાર જાટના સૂત્ર નીચે સભા યોજાશે. 25 ધારાસભ્યો અને 4 સાંસદોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. 27 દિવસ વીત્યા છતાં ફરિયાદ ન નોંધાતા ભારે રોષ છે. यूपीएससी की तैयारी करने वाले छात्र की जो निर्मम हत्या हुई, इस प्रकरण में अभी तक 27 दिन हो गए, लेकिन इस प्रकरण में अभी तक कोई भी एफआईआर दर्ज नहीं हुई. न ही गुजरात की सरकार ने और न ही केंद्र सरकार ने इस मामले में कोई सूद ली. 1 अप्रैल को जयपुर के शहीद स्मारक के ऊपर जो राजस्थान की राजधानी है, वहां पे एक आक्रोश सभा और श्रद्धांजलि सभा के रूप से हम सारे लोग जो हमने एक संघर्ष समिति बनाई है जस्टिस फॉर राजकुमार जाट, इसके बैनर के तले सारे के सारे साथी और पूरे जितने भी हमारे यहाँ के जनप्रतिनिधि एक विरोध सभा करेंगे, सरकार को ज्ञापन देंगे. વિવાદોની વણઝારમાં વધુ એક સ્વામીના ગપગોળા સામે આવ્યા. સરદાર સ્વામિનારાયણ મંદિરના સાધુએ હવે હદ વટાવી નાખી છે. નિત્ય સ્વરૂપદાસ નામના સ્વામીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહી રહ્યા છે કે બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા. સ્વામિનારાયણે બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવ્યા. 33 કરોડ દેવતાઓનું ઝુમખું બનાવ્યું. કહ્યું કે ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર છે. છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે અબજો દાસ છે. શાખાઓ વધતી ગઈ એમ દેવતાઓ બનાવ્યા. બધાએ ભગવાન સ્વામિનારાયણના મેનેજર હોવાનું તેમણે જણાવ્યું. આવા તો ભગવાન સ્વામિનારાયણે અબજો ખડકી દીધા. અબજો કેટલા? અબજો એના મેનેજરો છે. અબજો એના અરે એના નાના હાવ તુચ્છમાં તુચ્છ મેનેજર હોય ને, એની પાછળ 500,000 50 લાખ 2 લાખ તો એના દાસ છે ને, હાવ છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે. બોલો, એ સમજાય તમને? એ સમજાય છે? નહીં સમજાતું? અરે ભલા માણસ, આ દુનિયા જેની પાસે ગાંડી થઈ ગઈ. અરે મેં આમ સંકલ્પ કરો, મારું આમ પેલા એ કામ કરી દીધું, આમાં આ કરી દીધું, આ બાપે આ કરી દીધું, મારું આમ કામ કરી દીધું. એ બધા ભગવાન સ્વામિનારાયણના મેનેજર. અને એમાં કેટેગરી સર્વથી શ્રેષ્ઠ મેનેજર પ્રદુબર મૂળ અક્ષર, પછી એ મુક્તો, પછી મહાપુરુષ, પછી પ્રધાન પુરુષો, પછી આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા. શાખો વધતી ગઈ ને, વિરાટ ને પછી પ્રધા, વિરાટ પછી બ્રહ્મા વિષ્ણુ શંકર બનાવ્યા. અને પછી તો શાખાઓ બહુ વધી. ઇન્દ્ર, પછી તો 33 કરોડ દેવતાઓ. આ બધી શાખાઓ વધારતા ગયા. એક એકની પાછળ યાદ રાખ, આમ ઝુમખું થયું. 33 કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝુમખું થયું. અને ઈ એક એક દેવની પાછળ લાખો ને કરોડોનો ઝુમખા. સનાતન ધર્મ માટે મોરારી બાપુએ મોટું નિવેદન આપ્યું. કહ્યું કે સનાતન ધર્મ પર જુદી જુદી રીતે હુમલા થઈ રહ્યા છે. સનાતન ધર્મ માટે એક કથા કરવાની મોરારી બાપુએ જાહેરાત કરી. અર્જેન્ટિનામાં રામકથા વ્યાસપીઠ પરથી બાપુએ જાહેરાત કરી. સનાતન ધર્મ માટેની આ કથા દિલ્હીમાં થાય એવી એમને ઈચ્છા વ્યક્ત કરી છે. धर्म पर कई प्रकार से हमले हो रहे हैं, तब एक कथा नीलेश का संकेत है, उसके संकेत मेरे मगज में बात में महाराज सनातन धर्म और हो सकेगा तो दिल्ली में बोले. સરદાર સ્વામિનારાયણ મંદિરના સાધુના નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે કચ્છના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પણ પ્રતિક્રિયા આપી. 33 કરોડ દેવી દેવતાઓનું અપમાન યોગ્ય નથી. વિનાશ નજીક આવી રહ્યો છે. મર્યાદામાં રહેવું જોઈએ. ટિપ્પણી યોગ્ય નથી. કહ્યું કે હવે ટિપ્પણી કરનારને જડબાતોડ જવાબ આપીશું. અંગ્રેજો આ લોકોને મૂકી ગયા છે. તમને કોને હક આપ્યો છે? નિત્ય સ્વરૂપનું દેવી દેવતાઓનું અપમાન કરતો વિડીયો વાયરલ થયા બાદ આ પ્રતિક્રિયા તેમણે આપી. હિન્દુ દેવી દેવતાઓ વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ એ ક્યારે સહન ના થઈ શકે. ઘણો બધો સહન કરી લીધો છે. મને લાગે છે કે હવે પ્રતિકાર કરવાનો ટાઈમ આવી ગયો છે. સનાતનીઓને, સનાતન ધર્મના સંતોને આગળ આવીને આ લોકોને જ્યાં સુધી મોઢા તોડ જવાબ નહીં આપે ત્યારે આ લોકો અંગ્રેજોનું કામ કરતા રહેશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપતા કહ્યું કે ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમોના અત્યાચાર મુદ્દે કહ્યું કે મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી, પાકિસ્તાનમાં અત્યાચાર ભૂલવાનો નથી, મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, મંદિરો તોડીને મુસલમાનોએ મસ્જિદો બનાવી. નીતિન પટેલે યુપીના મુખ્યમંત્રી યોગીજીના વખાણ કર્યા, કહ્યું કે આપણે સહકાર આપવાનો માત્ર જોઈ નથી રહેવાનું. ઔરંગઝેબના ભૂતનો જે ફડણવીસ ઉપાય કરશે, કહ્યું કે કડીમાં સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું. રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે. આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો. એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું. આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે. આ જુઓ તમે, ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે. હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે. દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે. એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે, એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે. રામ મંદિર મુદ્દે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું. સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં એમણે નિવેદન આપ્યું. કહ્યું કે અડવાણીજીના નેતૃત્વમાં રથયાત્રા નીકળેલી, સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા નીકળેલી, તે રથયાત્રાનું તમામ આયોજન નરેન્દ્રભાઈ મોદીએ કરેલું. અડવાણીજી રથ પર નીકળેલા ફળ સ્વરૂપે રામ મંદિર બન્યું. મુસ્લિમોએ મંદિર તોડી બાબરી મસ્જિદ બનાવી હતી. નરેન્દ્રભાઈ મોદીએ બાબરી મસ્જિદ કાઢી રામ મંદિર બનાવ્યું. એ બાબરી મસ્જિદ કાઢી નાખી આપણું હિન્દુઓનું ગૌરવ, ભગવાન રામની ભવ્યમાં ભવ્ય મૂર્તિ અને ભવ્ય મંદિર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે બનાવી, વિશ્વ હિન્દુ પરિષદે બનાવ્યું, ભારતીય જનતા પક્ષે જે બનાવ્યું, એમાં તમારો બધાનો પણ ખૂબ સહયોગ છે. એટલે આપણે બધા સહેજે જુદા નથી. ભાષા જુદી હોય, રહેણીકરણી જુદી હોય, સામાજિક વ્યવસ્થા જુદી હોય, પણ સિંધી હોય કે ગુજરાતી હોય કે તમિલનાડુના હોય કે આસામના હોય કે મહારાષ્ટ્રના હોય, આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા સનાતની છીએ. એટલે સિંધી કોઈ ધર્મ નથી, સમજી લેજો. સિંધી એ આપણો ભારતનો હિન્દુ ધર્મનો, જય ઝૂલેલાલ ભગવાનનો એક આપણો ધર્મ સંપ્રદાય છે. સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલે નિવેદન આપ્યું. કડીમાં સિંધીઓ આવ્યા, અમે સિંધીઓ કડીમાં સમાવી લીધા. રગડા પેટીસ, ભાજીપાવ અને લસ્સી અને અમને સિંધી સમાજે ખવડાવી. સિંધી સમાજના નાના મોટા વ્યવસાયમાં મહેનત કરી આગળ આવ્યા. કડીમાં પણ હું તમને કહું કે સિંધીઓ જે આવ્યા એમને અમે બધાએ અમારામાં સમાઈ લીધા. મારા મોહલ્લાની અંદર મેં કીધું એમ 25-30 ઘર સિંધી સમાજના હતા અને બધા ગરીબ હતા. કોઈ કુલ્ફીની લારી, કોઈ બરફની લારી, કોઈ શેરડીનો રસ કાઢવાનો સંચો, કોઈ કપડાની ફેરી, આમ મજૂરી કરી પાણીપુરી, રગડા પેટીસ. અમને જો રગડો ખાતા કર્યા હોય તો મને લાગે સિંધીઓએ જ કર્યા, અને ભાજીપાવ ખાતા કર્યા હોય તો ગોવિંદભાઈ અને એમના ભાઈએ કર્યા, ભોગીભાઈએ. અમે ભાજીપાવ પહેલા નતા ખાતા, અમને શબ્દની ખબર નથી, પણ આપણું સિંધી સમાજે આ લચ્છીવાળા આવ્યા છે ને આપણા સિદ્ધપુરના, આ લચ્છી પીવડાવવાનું એમણે અમને કર્યું. અમે તો ખાલી છાશ પીતા હતા, પણ તમે લઠ્ઠાદાર છાશ ને મસાલેદાર લચ્છી પીવડાવવાનું ચાલુ કર્યું. આ સિંધી સમાજ બહુ મહેનતુ સમાજ છે. ઝૂલેલાલ ભગવાનના આશીર્વાદથી અને ખાસ કરીને તમારી મહેનતથી તમે બધા જે આગળ આવ્યા છો, અને આજે સિંધી સમાજ એ ખૂબ પ્રગતિશીલ સમાજ બની ચૂક્યો છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું. સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નિવેદન આપ્યું. કહ્યું કે હું જ્યાં રહું છું ત્યાં પાકિસ્તાનથી આવેલા સિંધી પરિવાર રહે છે. પહેલા સિંધી શબ્દ નહોતો, નિરાશ્રિત કહેતા હતા. ભારતના ભાગલા પડતા સિંધી પરિવારો ભારત આવ્યા. પાકિસ્તાનના મુસ્લિમો અત્યાચાર કરતા હતા. પાકિસ્તાનના મુસ્લિમો દીકરીઓ પર ખરાબ નજર રાખતા. સિંધ પ્રાંતમાં સિંધીઓ જમીનદારો હતા, ગરીબ નહોતા. આઝાદીની લડતમાં સિંધીઓના મોટા નેતા પણ હતા. 1947માં સ્થળાંતર કરવું પડ્યું એટલે બધું છોડી ભારત આવ્યા. પાકિસ્તાનીઓના અત્યાચારથી દીકરીઓને બચાવવા ભારત આવ્યા. પહેલા બધા અમારા મા બાપ વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા. કેમ નિરાશ્રિત કહેતા હતા? કે તમે બધા પાકિસ્તાનથી આપણા ભારતના ભાગલા પડ્યા અને ભારતની આપણી પવિત્ર ભૂમિમાં તમે બધાએ દેશભક્તિથી પ્રેરાઈ અને પાકિસ્તાન છોડી પાકિસ્તાનના મુસલમાનોના ત્રાસ, મુસલમાનોનો અત્યાચાર, મુસલમાનોની આપણી બહેન દીકરીઓ ઉપરની જે ખરાબ નજર, એ બધું જ જે તમે જોયેલું અને એને છોડી પહેરેલા કપડે તમે બધા કોઈ ગરીબ નહોતા. આ સિંધ પ્રાંત જે કહે છે એ સિંધ પ્રાંતમાં એ વખતે સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, મોટા વેપારીઓ હતા, મોટા ઉદ્યોગપતિઓ હતા. સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલે નિવેદન આપ્યું કે સિંધીઓ ગરીબ હશે પણ કદી ભીખ નથી માંગી. ગુજરાત કે ભારતમાં સિંધીઓ કદી ભીખ માંગતા મેં નથી જોયા. અડવાણીજી પાકિસ્તાનમાંથી સિંધીઓની જેમ ભારત આવેલા. ભારતમાં આવીને રાજકીય, સામાજિક, સેવાકીય ક્ષેત્રે કામ કર્યું. અડવાણીજી સિંધી સમાજ અને ભારતનું ગૌરવ છે. મારી 68 વર્ષની ઉંમર થઈ. મારા જે મોટા વડીલો અહીંયા બેઠા છે, આખા ગુજરાતમાં કે આખા ભારતમાં ગમે તેટલો ગરીબ સિંધી હશે પણ એણે કદી ભીખ નથી માંગી. બાલકૃષ્ણ અડવાણીજી, તમે બધા જાણો છો કે દેશના આપણા ગૃહમંત્રી બન્યા, નાયબ વડાપ્રધાન બન્યા, અટલ બિહારી વાજપેયી જોડે કામ કર્યું. એ અડવાણીજી પણ પાકિસ્તાનમાંથી તમારી બધાની જેમ હિજરત કરી, નિરાશ્રિત થઈ અને ભારતમાં આવેલા અને ભારતમાં આવી ધીમે ધીમે એમણે જે રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સેવાકીય ક્ષેત્રે જનસંઘથી, RSSથી શરૂ કરી અને જે કામ કર્યું એ તમે બધા જુઓ છો. એવા માન્ય લાલકૃષ્ણ અડવાણીજી પણ એ સિંધી સમાજનું એક ગૌરવ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ બોટાદની મુલાકાતે પહોંચ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બોટાદ જિલ્લા ભાજપના કાર્યાલયનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું. ભાજપ કાર્યાલયને આધ્યાત્મિક કમલમ નામ આપવામાં આવ્યું. રત્નાકરજી ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 700 જિલ્લાની અંદર કમલમ કાર્યાલય બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું, શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ એના અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યાલય એક તો પૂર્ણ થયા છે અથવા તો એનો ખાતમુહૂર્ત થઈ ગયું છે અથવા કેટલાકનું બાંધકામ ચાલુ છે. આવનારા દિવાળી પહેલાં ગુજરાતના તમામ જિલ્લા અને શહેરોમાં પોતાના કાર્યાલય હશે, વિશાળ કાર્યાલય હશે. કાર્યકર્તાઓનો સાથ અને સહકાર સાથે આ બનેલું કાર્યાલય લોક ઉપયોગી થાય. સરકાર, કેન્દ્ર સરકારની, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે, દરેકને લાભ મળે એમાં માધ્યમ બને કાર્યાલય અને કાર્યકર્તાઓ કાર્યાલય દ્વારા બધાને સેવા કરી શકે એના માટે કાર્યાલયની જરૂરિયાત છે, જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કાર્યાલય એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે એક સરળતા, સહજતા અને આત્મીય ભાવે કામ કરી શકે એવું પરિસર હોય છે. ત્યારે સૌથી અગત્યની વાત એ હતી કે આ કાર્યાલયના ખાતમુહૂર્ત માટે જે પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલ સાહેબ અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિ હતી, ત્યારે બોટાદ માટે ખૂબ ગૌરવ કહી શકાય અને આ જિલ્લાના તમામ કાર્યકર્તા માટે પણ ખૂબ આનંદનો દિવસ હતો. એટલે કે આપણો એક તો જિલ્લો જાણે ધાર્મિક જિલ્લો છે, એટલે આધ્યાત્મિક કમલમના નામે અને આ કમલમ જે કાર્યાલય બનશે તેમાં
ખૂબ સરસ બધી વ્યવસ્થાઓ છે. પ્રમુખથી લઈ મહામંત્રી લઈ સેલ મોરચાના દરેક પ્રમુખોની જુદી જુદી ઓફિસ છે અને એ સિવાય ઓડિટોરિયમ હોલ સહિતની તમામ વ્યવસ્થાઓ છે. ત્યારે આ તકે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ બોટાદ જિલ્લાના પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે એ માટે પ્રયાસો કર્યા હોવાનું સી.આર. પાટીલે જણાવ્યું. કહ્યું કે આહવાના તમામ લોકોને પાણી મળે તેવા પ્રયાસો કરાશે. વિકાસના તમામ કામમાં તમારો અધિકાર છે. ખેતી માટે પણ 12 માસ પાણી મળતું રહે છે. બંધારણને અનુરૂપ ભાજપ સૌના માટે કામ કરે છે. ઇતિહાસ કરવટ બદલી રહ્યો છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અને આદિવાસી ભાઈ બહેનો કે જેમણે આ દેશ માટે સ્વતંત્રતા માનીને દરેક લડાઈની અંદર પોતે શહીદીઓ પણ આપી છે, પોતાનું યોગદાન પણ આપ્યું છે અને એ આપતા રહ્યા છે. આજે જ્યારે એમનામાં જે જાગૃતિ આવી છે, અનેક પડકારો વચ્ચે, અનેક અફવાઓ વચ્ચે, અનેક ગેરસમજો ઊભી કરીને જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કેટલાક વિરોધીઓ જે કરતા હતા, આજે આખો સમાજ જાગૃત થયો છે. રાજકોટમાં ગુંડલ ચોકડી બ્રિજનો વિડીયો વાયરલ થયો છે. લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડી નીકળી ગઈ છે. વાહન ચાલકો અથડાય નહીં માટે લાલ કપડું રાખી દેવાયું. રાહદારીએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વિડીયો સામે આવ્યા બાદ મેન્ટેનન્સ કરનાર કર્મચારીએ નિવેદન આપતા કહ્યું કે બ્રિજમાંથી લોખંડના ગડરની ચોરી થાય છે. રાત્રે કેટલાક તત્વો લોખંડની ગડર ચોરી જતા હોવાનો દાવો કરવામાં આવ્યો. વારંવાર થતી ચોરીને લઈને હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જાણ કરાઈ છે. રાજકોટના ગોંડલ ચોકડી નજીક જે નેશનલ હાઈવે ઓથોરિટીનો જે ઓવરબ્રિજ આવેલો છે, આ નવનિર્મિત ઓવરબ્રિજ છે. હજુ થોડા સમય પહેલાં જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણ બાદ અહીંની ખામીઓ છે તે છતી થઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ખામીઓ છે કે પછી ભ્રષ્ટાચારના પોકળા એ પણ ખબર નથી પડતી, કેમ કે અત્યારે આ રોડ છે તેમાં સમારકામ શરૂ થઈ ગયું છે. વિડીયો વાયરલ થયા બાદ ક્યાં દિક્કત આવી હતી? इसमें सर क्या है कि अब रात में तो हम ड्यूटी करते नहीं है सर, दिन में ड्यूटी रहता है. अब सुबह में आके इसको चेक करते हैं तो पता नहीं कोई ग्राइंडर से काट के इसको ले जाता है सर. अब પંચમહાલના ગોધરામાં મહાદેવના મંદિરમાં ચોરી અને તોડફોડ થઈ છે. પૌરાણિક રંગેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી કરાઈ છે. શિવલિંગની પંચ ધાતુની જળાધારી સહિતની વસ્તુઓની ચોરી થઈ છે. માતાજીની પ્રતિમા અને શિવલિંગ પર પાનની પિચકારી મારી છે. મંદિરમાં દર્શનાર્થે ગયેલા સ્થાનિકોએ હિન્દુ સંગઠનને આની જાણ કરી. ઘટનાને લઈને ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમ દોડી આવી હતી. આજે ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ હોય. માતાજીની પૂજા કરવા માટે અને શિવજીની પૂજા કરવા માટે અવારનવાર રોજના 200 થી 500 ભક્તો અહીંયા આવતા હોય છે. રોજબરોજ આ દિનચર્યા છે. એ મુજબ અમારા ગામના એક ભાઈ સવારમાં 6:45 અહીંયા પૂજા કરવા માટે આવેલા હતા. તો મંદિરે આવતાની સાથે જ તારું તોડેલું બાજુમાં પડેલું જોયું. મંદિરમાં જોયું તો માતાજીની મૂર્તિ તોડી નાખેલી હતી અને માતાજીની મૂર્તિ ઉપર પાનની પિચકારી મારેલી હતી. અને અમારા આજે રોજ સવારે 6:30-7 વાગ્યાની આસપાસ અહીંયા જે ધાર્મિક લોકો જે દર્શન કરવા આવે છે, તો ત્યાં આવીને જોયું ત્યારે મંદિર ખંડિત હતું અને એની જાણ અહીંના અશોકભાઈ સોલંકી એ વિશ્વ હિન્દુ પરિષદને માધ્યમ રાખીને જાણ કરવામાં આવી હતી. જેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા અને જે તે ખોટી વસ્તુ થઈ છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે એ અનુસંધાનમાં પોલીસ સાથે રહીને આની યોગ્ય કાર્યવાહી થાય. વેરાવળ પાલિકાના કાઉન્સિલરના પતિની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. કાઉન્સિલરના પતિ દુકાનદારને ધમકાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. રેલવે સ્ટેશન નજીક દુકાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિડીયોમાં ડિમોલિશનની ધમકી આપતા પણ નજરે પડ્યા છે. કાઉન્સિલરના પતિ પાલિકાનું સંચાલન કરતા હોય તેવો ઘાટ જોવા મળ્યો.
રાજકોટના ધોરાજીમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પિતા પુત્ર પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂની અદાવતમાં કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરાયો છે. યુવકને ગંભીર ઈજાઓ પહોંચી અને પગમાં ફ્રેક્ચર થયું છે. ઈજાગ્રસ્તને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. સુરેન્દ્રનગરમાં સાયલા પોલીસે ગેરકાયદે દબાણ તોડી પાડ્યું છે. વખતપર ગામના પાટિયા પાસે ગેરકાયદે હોટલ હટાવવામાં આવી છે. તિરંગા હોટલ ધાબાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. વલ્કુભાઈ દ્વારા સરકારી જમીન પર દબાણ કરાયું હતું. ખેડામાં બેફામ ક્વોરી ઉદ્યોગને લઈને સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રદૂષણ અને ખનીજના નિયમો નેવે મૂકતા ક્વોરી સંચાલકો સામે આવ્યા. રહેણાંક વિસ્તાર પાસે વેગન બ્લાસ્ટ કરાતા લોકોને હાલાકી પડી રહી છે. રાજુપુરા સહિતના નાનાપરા વિસ્તારો ભૂકંપ અનુભવે છે. ક્વોરીમાંથી ઉડતો ડસ્ટ લોકોના ઘરના સામાનને પણ નુકસાન કરે છે. જમવામાં, પીવાના પાણીમાં પણ રોજ જોખમી ધૂળ આ લોકો આરોગે છે. અરે સાહેબ, બહુ દડ ઉડે છે આ કુવારીઓના, ડમ્પરોના. કોઈ ધ્યાન નહીં હાલતો ને એટલી બધી દડ ઉડે છે. ઘરમાં દડ, ઘર ઉપર દડ. અને કેવા જઈએ તો કુવારી વાળા હામાં થાય છે અને ગાડીઓ વાળા હામાં થાય છે. તો ગરીબોને કોણ રહેશે બતાવો? માણસ બીમારી, કોઈને ટીવીની બીમારી થઈ ગઈ, કોઈને શ્વાસની બીમારી થઈ ગઈ, છોકરા લોકોને પથરી થઈ ગઈ, બીજું શું બીમારી? પોરબંદરમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કમલાબાગ વિસ્તારમાં 21 અસામાજિક તત્વો સામે એક્શન લેવાયા છે. પોલીસે પીજીવીસીએલને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધર્યું છે. 7 અસામાજિક તત્વોને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાયું. ₹1,75,800નો દંડ અને 3 વીજ કનેક્શન કટ કરાયા છે. વલસાડના ઉમરગામના દુકાનદારનો આપઘાતનો કેસ, જ્યાં પાણીપુરીની દુકાનના સંચાલકે આપઘાત મુદ્દે આરોપ લગાવ્યા. મૃતકના પરિવારજનોએ ખાનગી બેંક પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કહ્યું કે આ બેંકમાંથી દુકાનની લોન લીધી હતી. બેંક દ્વારા પઠાણી ઉઘરાણી કરાતી હતી. હપ્તો ભરવામાં વિલંબ થતા બેંક દ્વારા ત્રાસ પણ આપવામાં આવ્યો હતો. બેંક દબાણને કારણે જ આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો. सभी मेंबर ने मेरे बेटे को इतना टॉर्चर किया कि उसने सुसाइड कर दिया और जिसने भी सुसाइड कराया है उसके जिम्मेदार आवास कंपनी है. मैं आवास कंपनी का डबल पैसा देती हूँ अगर वो लोग मुझे मेरा बेटा लाके दे तो. आवास कंपनी विक्रम सिंह को फांसी लगावे. विशाल फोन करते थे, फोन पे धमकियां भी देते थे. तो भी मैं कुछ नहीं बोलती थी, लेकिन घर पे भी आते थे, इनको फोन करते थे क्योंकि वो फोन नहीं उठाते तो घर पे आते थे. घर पे आके उल्टा सीधा बोलते थे, पुलिस की धमकी देते थे, बच्चों के सामने धमकी देते थे. मेरे बच्चे भी डरते थे. बैंक वाले आते थे तो मम्मी पुलिस लेके तो नहीं आए, और कुछ भी उल्टा सीधा बोलते थे. ये लोग को कैसा देख के लोन दे दिया ना, जबकि हम लोग एक EMI भरे थे, एक EMI भरे थे. तो रोज आते थे, रोज फोन. 2 दिन काले चुका. કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપતીએ આપઘાત કર્યો. મજૂરી કરતા પતિ પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બારડોલીના મોવાછી ગામના દંપતીએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર આપઘાત કરતા ભારે ખળભળાટ મચ્યો છે. મોરબીના હળવદમાં 77.95 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. રાજકોટ, જામનગર સહિત કચ્છ પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. મયાપુર, ધનાળા, ઘનશ્યામગઢ અને અજીતગઢ ગામમાં તપાસ કરવામાં આવી હતી. ચિત્રોડી, સુંદરગઢ, ચરાડવા સહિતના ગામોમાં પણ ચેકિંગ કરાયું. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના રહેણાંક વિસ્તારોમાંથી વીજ ચોરી ઝડપાઈ છે. 820 મકાનમાંથી 112 મકાનમાં વીજ ચોરી ઝડપાઈ છે. 3 દિવસથી હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરાના કરજણમાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી. ગરીબનો ચૂલો સળગે તે પહેલા જ અનાજનો જથ્થો સડી ગયો. કાસમપુર ગામે પુરવઠા વિભાગનું અનાજ સડી ગયું. એસઓજી પોલીસે ઝડપી પાડેલું અનાજ સીલ કરાયું હતું. એસઓજી પોલીસે સીલ કરેલો જથ્થો 5 વર્ષ સુધી પડી રહ્યો. અનાજનો જથ્થો સડી ગયો. પુરવઠા વિભાગ ઊંઘતું રહ્યું. 22,000 કિલો ઘઉં, 2,850 કિલો ચોખાનો જથ્થો સડી ગયો છે, તો 650 કિલો ખાંડ અને 50 કિલો ચણાનો જથ્થો પણ સડી ગયો.
વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો. મેઘરજ રોડ પર કાર્યાલયની રિબિન કાપીને પ્રવેશ કરાવ્યો હતો. રાજકીય શૂન્યાવકાશ વચ્ચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે. સતત 30 વર્ષથી એક ચક્રીય શાસનથી પ્રજા કંટાળી છે તેવું નિવેદન શંકરસિંહે આપ્યું. રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. 30 વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન ને પ્રજા કંટાળી છે એમાંથી એક સારો વિકલ્પ એમાં પીપલ પાવર, લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રુદ્રાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે. સરકારી ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ યુનિવર્સિટીમાં ગોટાળાના આરોપ લાગ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ગેરવહીવટને લઈને કોંગ્રેસના સવાલો. 4 ફેલોશિપમાંથી 3 પ્રોગ્રામની નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી નહીં. મંજૂરી ન હોવા છતાં 3 પ્રોગ્રામનો કોર્સ ચલાવાઈ રહ્યો તેવો આક્ષેપ પણ કર્યો. 2015થી અત્યાર સુધી માત્ર 25 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે. 8 વર્ષમાં સુપર સ્પેશિયાલિટી કોર્સમાં માત્ર 6 જ ડોક્ટર બન્યાનો આરોપ લાગ્યો છે કે જેના કુલપતિ ઇન્ચાર્જ હોય, જેના રજિસ્ટર ઇન્ચાર્જ હોય, પૂરતી લાયકાત વિનાના હોય અને રજિસ્ટરની જોડે જોડે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ ઓફિસર, આવા 3 હોદ્દા વગર લાયકાત તે ભોગવતા હોય. ડીન ઇન્ચાર્જ હોય, એન્જિનિયરને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન બનાવી દેવામાં આવે. આ સ્પષ્ટ દર્શાવે છે કે કયા પ્રકારે GUTS યુનિવર્સિટી ટ્રાન્સપ્લાન્ટ માટેની યુનિવર્સિટી કઈ રીતે કામ. છોટાઉદેપુર જિલ્લાના ગુડા ગામમાં નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધાની એક ચકચારી ઘટના સામે આવી છે. નાના ભાઈએ પોતાના મોટા ભાઈની પરાઈથી હત્યા કરી નાખી છે. આ ઘટના પાછળનું કારણ ભાભી સાથેના આડા સંબંધ હોવાનું સામે આવ્યું. આ ઘરના સભ્યોએ આ ઘટનાની જાણ થતા જોજ પોલીસ મથકે જાણ કરવામાં આવી. પોલીસે મૃતદેહનો કબજો લઈને PM માટે મોકલ્યો હતો. આરોપી શંકર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. જોજ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક BNS 103(1) મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે. આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા. તો એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને, વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે એમને તેના મોટા ભાઈ મોરસનભાઈ રાઠવાનું ખૂન કરી નાખેલ છે. લોખંડની જે પરાઈ છે એનાથી માથામાં તથા મોઢાના ભાગ ઉપર ઘા કરી અને એનું મોત નિપજાવેલ છે. આ આરોપી પકડાઈ ગયેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. નાળિયેરીના ઝાડ પરથી પડી જતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. વલસાડના તાલુકાના મરલા ગામે આ ઘટના બની છે. નવનિર્માણ હાઈસ્કૂલના કુમાર છાત્રાલયની આ ઘટના છે. હોસ્ટેલ પરિસરમાં નાળિયેરી પર વિદ્યાર્થી ચડ્યો હતો. નાળિયેરી પરથી પટકાતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. આંતરરાજ્ય ગુનાઓ કરતી ઈરાની ગેંગની LCBએ દબોચી લીધી છે. 3 દિવસ મુંબઈ નજીક ઓપરેશન હાથ ધરી 2 સાગરીતોને ઝડપ્યા હતા. રાહદારીઓને છેતરી સોનાના દાગીના ઉતારી લેવામાં આ ગેંગ જે છે માહિર હતી. સાગરીતોને દબોચતા ગુજરાત મહારાષ્ટ્રના 14 ગુનાઓ ઉકેલાયા છે. પોલીસે 2 સાગરીતો પાસે 5 લાખથી વધુના દાગીના જપ્ત કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ ગુનાઓ ઉકેલાય તે માટે LCBના પ્રયાસ. સુરેન્દ્રનગર SOGએ શંકાસ્પદ હથિયારોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સુરેન્દ્રનગરમાં SOGએ 21 શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. શંકાસ્પદ રીતે હથિયારના લાયસન્સ મેળવનાર સામે કાર્યવાહી કરાઈ. મણિપુર, નાગાલેન્ડમાંથી લાયસન્સ મેળવનાર લોકોની તપાસ કરાઈ છે. 17 શખ્સ પાસેથી અલગ અલગ 25 લાખના 25 હથિયાર મળ્યા છે. શંકાસ્પદ હથિયારોના લાયસન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 5 પિસ્તોલ, 12 રિવોલ્વર, 12
બોર સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. એજન્ટ મારફતે હથિયાર મેળવ્યા હોવાનું શખ્સોએ કબૂલાત કરી હતી. શંકાસ્પદ હથિયારોના લાયસન્સ અંગે પણ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીએ અન્ય રાજ્યોના હથિયારોનું કૌભાંડ ઝડપી પાડતા ચકચાર મચ્યો. એસઓજી પીઆઈ શ્રી ભાવેશ સિંહ રખિયા નવાની બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી કાયદેસર રીતે હથિયાર પરવાનો મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલ હતા. બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા. આ હથિયાર ખરીદેલ કુલ 17 ઇસમો પૈકી 14 ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં ખૂન, 307, ખંડણી, ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના 3 ઇસમોની તપાસ હજુ ચાલુ છે. સુરતના ઉધના ભાટેના વિસ્તારમાં એટીએમમાં આગ લાગી હતી. એચડીએફસી બેંકના એટીએમમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. એટીએમમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. એટીએમમાં રહેલી રોકડ રકમ બળીને ખાખ થઈ. મહુવા તાલુકાના વાવડી ડુંગરમાં વિકરાળ આગનો બનાવ સામે આવ્યો છે. અગમ્ય કારણોસર લાગેલી આગ વધુ પ્રસરી જવાથી ચિંતા વધી હતી. 100થી વધુ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. ફાયર વિભાગને 2 કલાક પહેલા જાણ કરાઈ છતાં પહોંચ્યું ન હતું. રેવન્યુ વિસ્તારમાં 2000 વીઘાથી વધુના એરિયામાં આગ પ્રસરી જવા પામી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો. કડાળાના આરોગ્ય કેન્દ્રના વાયરલ વિડીયો બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તબીબ અને સાથી મહિલા તબીબની સેવાઓ સમાપ્ત કરાઈ હતી. તાબડતોબ નિર્ણય લઈ આવા ડોક્ટરોને ટર્મિનેટ કરાયા હતા. સ્નેહલ વરસાદ અને મહિલા તબીબની બીભત્સ હરકત સીસીટીવીમાં કેદ થઈ હતી. વાયરલ વિડીયો બાદ કમિટી બનાવી તાત્કાલિક અસરથી નિર્ણય લેવામાં આવ્યો. ઇકોસિસ્ટમ માટે ખતરાની ઘંટડી સમાન કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં જન્મ્યું ખોડ ખાપણવાળું મગરનું બચ્ચું. મીઠા પાણીના મગરની જાતિમાં વિશ્વનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. મગરના બચ્ચામાં પ્રથમ વખત શારીરિક ખોડ ખાપણ જોવા મળી છે. પૂંછડી વગરના મગરના બચ્ચાની છેક અમેરિકા સુધી ચર્ચા થઈ. અપંગ માદાએ 1 કિલોમીટર દૂર કચરામાં બચ્ચાને જન્મ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય જર્નલ રેપ્ટાઇલ એન્ડ એમ્ફિબિયન્સના લેખ એન્યુરી અથવા ઓકેડિયા તરીકે ઓળખવામાં આવે છે. અયોગ્ય તાપમાનના કારણે ખોડ ખાપણની શક્યતા છે. વસુંધરા નેચર ક્લબની ટીમના સંશોધનમાં આ ઘટના સામે આવી. અપંગ માદા મગર પર 1 વર્ષ સુધી સંશોધન કર્યું હતું. જેતપુર લોકલ ટોલ ટેક્સ મામલે વિરોધનો વંટોળ છે, ત્યારે સાંસદ મનસુખ માંડવિયાએ ટોલ પ્લાઝા મામલે રજૂઆત કરી છે. જેતપુર ડાઇંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરાઈ. ઉપલેટા સાંસદની ઓફિસ ખાતે, ગૌરસ ખાતે રજૂઆત કરાઈ હતી. સાંસદની રજૂઆત કરાતા ટોલ ટેક્સ ઘટાડવાની બાંહેધરી આપવામાં આવી. પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટેક્સ જે છે એ 10માંથી 20 કરાયો છે. અમે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું. જે પીઠડિયા ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથોરિટીને, નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરો દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાંનો જૂનો ભાવ છે એ જ કરી દે અને મને 4-5 દિવસમાં પાસે જણાવે. પરિવહન માટે રજૂઆત કરી છે, પણ પહેલાં તો આ 10 રૂપિયા કરાવી પછી એને આગળ વધારશે. અને બાકી જે બીજું જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખે આપણે જેતપુર માટે એક સારી વાત નવી એમ્બ્યુલન્સ માંગી છે, એ સાહેબ એને ગ્રાન્ટમાંથી કરાવી દીધી. વડોદરામાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેતનભાઈ ઇનામદારના પિતાના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરાયું છે. 10મા સમૂહલગ્ન મહોત્સવમાં 885 વર વધુ લગ્નના તાંતણે બંધાશે. કેતનભાઈએ દીકરીઓના પાનેતર અને પત્રિકાનું પણ વિતરણ કર્યું હતું. કેતનભાઈ અને તેમના પરિવારે તમામ વરવધુને આશીર્વાદ આપ્યા હતા. કેતનભાઈએ કહ્યું કે સ્વામીજીની કૃપાથી પ્રસંગ પાર પડે છે, હું માત્ર નિમિત્ત છું. કેતનભાઈએ કામ કરતા ટીમના તમામ સ્વયંસેવકોનો પણ આભાર માન્યો. સમૂહલગ્ન મહોત્સવમાં દરેક દીકરીઓને કરિયાવર આપવામાં આવશે. દિવસ નિમિત્તે જ્યારે 2011થી આ સમૂહલગ્ન મહોત્સવની શરૂઆત થઈ ત્યારથી અવિરતપણે પરમ પૂજ્ય સ્વામીજી, પરમ પૂજ્ય ગિરિનાથ દાદા અને પરમ પૂજ્ય જગદીશગીરી બાપજીની અસીમ કૃપાથી, ભોળેનાથની અસીમ કૃપાથી અમારા ઇનામદાર પરિવાર આ પ્રસંગને માટે નિમિત્ત બન્યો છે.
મારા પિતાશ્રી જામનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદના તહેવારની ઉજવણી કરાઈ હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને MLA રીવાબા જાડેજા મન મૂકીને નાચ્યા હતા. સિંધી સમાજની બહેનો સાથે રીવાબા મન મૂકીને નાચ્યા હતા. સિંધી સમાજ દ્વારા યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાયા. ભાજપના બાકી રહેલા તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. કચ્છના માંડવી, મુન્દ્રા અને અંજાર શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. દાહોદના ફતેપુરા તથા દેવગઢ બારિયા શહેર પ્રમુખના નામની જાહેરાત કરાઈ છે. આણંદના આંકલાવ તથા આણંદ તાલુકા પ્રમુખના નામની પણ જાહેરાત કરાઈ. બાકી રહેતા જિલ્લા પ્રમુખોની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. નિકુંજાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિકુંજ, જે રીતે હવે ભાજપના બાકી રહેલા તાલુકા અને શહેર પ્રમુખોના નામની પણ જાહેરાત થઈ છે, શું વિગતો? સંગઠન અંતર્ગત મોટાભાગના તાલુકાઓના પ્રમુખોની જાહેરાત અગાઉ થઈ ચૂકી હતી, પરંતુ અમુક તાલુકાઓ બાકી હતા જેના પ્રમુખો ભાજપ સંગઠનના જાહેર થવાના બાકી હતા. કેન્દ્રીય નેતૃત્વ સાથેની પરામર્શ બાદ ભાજપે બાકી રહેલા તાલુકા અને શહેરોના પ્રમુખો જાહેર કર્યા છે. કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, અંજાર સહિતના જે મંડળો છે તેના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા અને દેવગઢ બારિયા શહેર સહિતના મંડળોના પ્રમુખો જાહેર થયા છે. આણંદ જિલ્લાના આંકલાવ અને આણંદ તાલુકા પ્રમુખના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત હવે થોડા સમય બાદ થશે તે પ્રકારની અટકળો છે અને તે પહેલા બાકી રહેલા જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખો જે છે તેના નામો જાહેર કરવામાં આવી રહ્યા છે. હજી પણ 2 થી 3 જેટલા જિલ્લા અને 2 થી 3 જેટલા મહાનગર છે જેના જિલ્લા અને શહેર પ્રમુખોના નામો જાહેર થવાના બાકી છે. પરંતુ બાકી રહેલા જે તાલુકાઓ છે જેને મંડળ તરીકે ઓળખવામાં આવે છે તેના જિલ્લા પ્રમુખો અને મંડળ પ્રમુખોની જાહેરાત જે છે તે ભાજપ તરફથી આજે કરી દેવામાં આવી છે અને હવે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ગુજરાત ભાજપને નવા સંગઠન પ્રમુખ જે છે મળે છે. કારણ કે હવે ટૂંક સમયની અંદર જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જે છે તેના નામની જાહેરાત થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ગુજરાત ફર્સ્ટનું બજાર વાગી ચૂક્યું છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. જસદણની જીવન શાળા હોસ્ટેલના ગૃહપતિ સામે ગંભીર આરોપ લાગ્યા છે. વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કરતા હોવાના આરોપ લાગ્યા છે. જસદણના અંબરડી ગામે આવેલી જીવન શાળા હોસ્ટેલનો આ બનાવ સામે આવ્યો. વિદ્યાર્થી અને વાલીઓએ સમગ્ર મામલે આચાર્યને રજૂઆત કરી છે. આવું જ ચાલશે તેવો રજૂઆત દરમિયાન જે રીતે જવાબ વાલીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનો જે રીતે વાલીને ફોન પર જાણ કર્યાનો ઓડિયો પણ સામે આવ્યો હતો. ગૃહપતિ અને આચાર્ય સામે વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ નોંધાવી છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ જર્જરિત હાલતવાળા રૂમમાં રહેતા હતા. પોલીસે પોક્સો, એટ્રોસિટી સહિત કલમો હેઠળ તપાસ શરૂ કરી છે. ના સાહેબ, આ કેસમાં હું કઈ જાણતો નથી. શું લાગે છે કિશનભાઈ છે તે અને તમારું નામ લખવામાં આવ્યું છે, આ બાબતે મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે. બાકી હું કઈ આમાં જાણતો નથી. હું આમાં કઈ સામે હું આમ તો 1992 થી અહીંયાથી નોકરી કરું છું. તમને ખ્યાલ છે કે રૂમમાં વિદ્યાર્થીને અલગ રૂમમાં લઈ જતા હતા અલગ અલગ, આ બાબતે કોઈ? ના, એ બાબતે કઈ ખ્યાલ નથી, કોઈ તથ્ય નથી, કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી. જીવનશાળા આંબાડી સંસ્થા છે જેમાં 5 થી 6 છોકરાને અલગ સૂર આવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરે. રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવી 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે. એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે. પાન માવા ન ખાય તો મારે.
એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો અને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી. 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્ત. અને ગૃહપતિ અને આ સિવાય આચાર્યને જાણ કર્યો. આચાર્યએ એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલશે, તમારે ભણાવે તો ભણાવો તો લઈ. સંવાદદાતા દુર્ગેશ કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે. દુર્ગેશ, જે રીતે આખી આ ઘટના સામે આવી છે, જસદણની જીવન શાળા હોસ્ટેલના ગૃહપતિ સામે જે ગંભીર આરોપો લાગ્યા છે, શું છે વિગતો? જે રીતના જસદણની નજીક આવેલા આંબેડી ગામની આ જે જીવન શાળા છે તે વિવાદનું ઘર હોય તેવી શાળા દેખાઈ આવે છે. આ અગાઉ પણ એક શોર્ટ સર્કિટના કારણે વિદ્યાર્થી ગંભીર રીતે દજાયો હતો. તે અગાઉ પણ એક છોટા હાથની મારામારી થઈ, એટલે કહી શકાય કે આ જીવન શાળા છે એ વિવાદની શાળા થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે નવો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, 6 જેટલા વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તેને અલગ રૂમમાં રાખવામાં આવતા હતા અને જે ગૃહપતિ છે તે જે રીતના ફરિયાદી છે વિદ્યાર્થીના વાલી, તેને પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદમાં તેને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે ગુપ્ત અંગમાં અડપલા કરતા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા, તેમજ પાન માવા અને ફાંકી ખવડાવવા માટે વ્યસન તરફ લઈ જવા માટે આ વિદ્યાર્થીઓ ઉપર ક્યાંક ને ક્યાંક માનસિક અસર કરતા હતા. એટલે જસદણ પોલીસે આ ગૃહપતિની ધરપકડ કરી છે, પોસ્કો ની કલમ લગાડી છે, તેમજ સાથે સાથે એટ્રોસિટી તેમજ જાતીય સતામણીની કલમ લગાવીને આરોપી જે ગૃહપતિ તેની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ જે રીતના પોલીસે અત્યારે જે તપાસ શરૂ કરી છે, ચોક્કસ કારણ શું છે અને આમાં કેટલા. બિલકુલ ખોડાભાઈ ખસિયા આપણી સાથે ટ્રસ્ટી જોડાઈ ગયા છે જીવનશાળા હોસ્ટેલના ટ્રસ્ટીને આપણે પૂછીશું. ખોડાભાઈ, જે રીતે આખી આ ઘટના સામે આવી છે, એક ગૃહપતિની સામે જે ગંભીર આરોપો લાગ્યા છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના જે આરોપો લાગ્યા છે, આખી વિગત આપને મળી હશે. હું આમ તો 2-4 દિવસથી બહાર છું. હેલો. હા જી ખોડાભાઈ. હા, 2-4 દિવસથી હું બહાર છું. મને થોડીક દાંતની તકલીફ હતી એટલે ટ્રીટમેન્ટમાં ભાવનગર. પણ તમે જીવનશાળા હોસ્ટેલના તમે ટ્રસ્ટી છો તો તમને આ વિગતો તો મળી જશે. તમે કઈ પગલા લેવાનું વિચાર્યું? વિગત મળી. આમ એવું કઈ અમને લાગતું નહીં, પણ હવે તો આમ માણસો છે હું હોય હવે તો, કારણ કે મને પછી મળ્યો નથી અને કઈ વાતે નહીં થઈ અને એવું કઈ વર્તન અમને દેખાતું નહોતું. પણ હવે આ વાત આવી છે તો પછી હવે તપાસ કરીએ, આપણને જે વધારે ખ્યાલ આવશે સાહેબ. અમને એમ જ છે. પણ એમ નહીં, તમે ટ્રસ્ટી છો તો તમે આજે જેને ફરિયાદ કરી છે વાલી સાથે વાત કરવાની કે પછી વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો? મારી આગળ સાહેબ પેલો નંબર નથી. હું અત્યારે જે રાતે લગભગ 10-11 વાગે પહોંચી જઈશ. કાલે હું જે એમના વાલી ને એની હારે વાત કરી લઈશ, કારણ કે વાલી નો મારી પાસે નંબર એ નહોતો. અચ્છા, એટલે તમને વિગત મળી નથી અથવા તમને મળી છે તો કદાચ એની સિરિયસ તમને નથી ખબર કે કેટલી ગંભીર ઘટના છે? ના, મને વિગત મળેલી છે, પણ એના વાલીએ જે મેં એના એક સંબંધીને ફોન કરીને કીધું કે ભાઈ વાત કરી જુઓ ને, તો એ પાછો ફોન ઉપાડતા નહોતા. એટલે એ ભાઈ ને રૂબરૂ પોલીસ સ્ટેશને ગયા હતા અને હું તો બહાર જ હતો. એટલે હું રાતે 11-12 વાગે પહોંચીશ. કાલે એની હારે પછી નંબર નથી, વાત કરીશ એવું છે. પણ એમની ખોડાભાઈ, તમને ખબર પડશે કે આવી ઘટના બની જ છે. જે રીતે પોક્સો, જે રીતે એટ્રોસિટી, આવા ગુનાઓ જે દાખલ કરવાની વાત થઈ રહી છે, તમારી તરફથી શું કાર્યવાહી થશે? તમે પણ સામેથી તો એને જે આજે જ મેં મારા એક બીજા ટ્રસ્ટી હારે વાત કરી લીધી છે અને એને જે પેલા જે નોકરીમાંથી મુક્ત જે કરીએ છીએ. અને અગાઉ જે રીતે અમારા સંવાદદાતાએ પણ કહ્યું છે કે આ જે હોસ્ટેલ છે એ અગાઉ પણ મારામારીની ઘટનાઓમાં અને એવી રીતે ચર્ચામાં, કોન્ટ્રોવર્સીમાં આવતી જ હોય છે સામે વિવાદોમાં. એવી તો મારામારીમાં તો કયા મારામારીના કેસમાં? અમારા સંવાદદાતા કહી રહ્યા છે કે આ જીવનશાળા, જસદણની જીવનશાળા છે એ અગાઉ મારામારીનો કે પછી અંદર જે હાથફેરા જે થતા હોય, વિદ્યાર્થીઓ વચ્ચે થતા હોય, જે રીતે ગૃહપતિને અત્યારે આ ઘટના સામે આવી છે. હા, એવો કોઈ કિસ્સો સાહેબ છે એ નથી બન્યો. બરાબર છે. મારામારીનો મારી હારે બનેલો. હા, મારામારીનો છે ને મારી સાથે જે 2 વર્ષ પહેલા બેસતા વર્ષને દિવસે બનેલો. અચ્છા. હા. પણ તમે આ ગૃહપતિને કેટલા વર્ષથી ઓળખો છો? હું એને અમારે ત્યાં કેટલા વર્ષથી 2 કે 3 વર્ષ થઈ ગયા છે સાહેબ. તો અગાઉ કોઈ આવી ઘટના એમની ગૃહપતિના નામે સામે આવેલી છે? ના, એવું કઈ કાર્ય બન્યું નથી સાહેબ. અમને સીધો લાગતો હતો એટલે કઈ એવું તો અમારી નજરમાં આવ્યું નહીં. નહીતર તો અમે સાહેબ બિલકુલ નથી હલાવતા. અચ્છા, આ ઘટના તમારી સુધી જે પહોંચી છે, તમને આ જે આખી ઘટના છે તમારી સુધી પહોંચી છે, આમાં ગૃહપતિ જે છે એ જો દોષી નીકળે
તો તમારી સામેથી શું કાર્યવાહી કરવામાં આવશે? અમે તો એને સાંભળો સાહેબ, આજે હું નથી, નહીતર તો જે એને હવે આવતીકાલથી એને ફરજમાંથી મુક્ત કરી દઈએ છીએ અને પછી તો પોલીસનું ને કેસના અનુસંધાને જે હાલે એ આપણે ચાલુ કરવાનું રહે ને. અમે તો એને મુક્ત કરી દઈએ છીએ. એમ મારે એને વાતે પછી નથી થઈ, કારણ કે ફોન એની આગળ નથી, હું બહાર છું એટલે. બિલકુલ, પણ ખોડાભાઈ તમે માનો છો કે આખી જે ઘટના સામે આવી છે બહુ જ ગંભીર છે અને આમાં ગંભીર તમારે ડિસિઝન લેવું પડશે, નિર્ણય લેવો પડશે? આ પ્રકારનું બિલકુલ હાલી ન શકે. દોષિત હોય તો એને કડકમાં કડક સજાઈ થવી જોઈએ ને, સવાલ જ નથી થાય. અમે તો છે ને બરાબર જે આવી વાતના જે સખત વિરોધી છીએ, પણ બિલકુલ બિલકુલ એવું છે સાહેબ. બિલકુલ ખોડાભાઈ, આપ અમારી સાથે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર. જે રીતે આ ગંભીર ઘટના સામે આવી છે, વિદ્યાર્થીઓની સાથે શારીરિક અડપલા કરતા આ ગૃહપતિના જે રીતે અત્યારે આક્ષેપો સામે આવ્યા છે, જસદણની આંબરડી ગામની આ હોસ્ટેલનો બનાવ. આજથી ચૈત્ર નવરાત્રીનો મંગળ પ્રારંભ થયો છે. 9 દિવસ માતાજીની ભક્તો ઉપાસના કરશે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રીએ પણ મા અંબાના દર્શન કર્યા હતા. અંબિકા નિકેતન મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હર્ષભાઈ સંઘવીએ મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ચૈત્ર નવરાત્રીની સૌ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે મા અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી. મા અંબા નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા અર્પે તેવી પ્રાર્થના. ચૈત્રી નવરાત્રિની સૌ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સુરત ખાતે મા અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને શાંતિ, સલામતી, સુરક્ષા અર્પે એ જ રીતે સૌ નાગરિકોને શાંતિ, સંસ્કાર અને શક્તિ આ બધું જ સૌ ભાવિ ભક્તોને મા અંબા અર્પે તેવી 2 હાથ જોડીને ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.